એકદમ નેચરલ ખટાશવાળા સફેદ ઢોકળા જોતાં જ ખાવાનું મન થઈ જશે. અને કોઈ પણ પ્રકારનો આથો નથી, કોઈ પણ પ્રકારનું એસિડ નથી. સરસ રીતે બનાવેલા ઘરે જ ખાટા ઢોકળા. અને આ કેરીની સિઝનમાં તમારે આ એકવાર ચોક્કસ ટ્રાય કરવા જોઈએ. ઘરના દરેક વ્યક્તિને ભાવશે અને ફરીને ફરી બનાવવા માટે તમને કહેશે. એના માટે મારી પાસે આવી કેસર કેરીની જે નાની કેરી આવે છે, ખરી પડેલી કેરીઓ, જેને કોઈ લેતું નથી. નોર્મલી કાઠિયાવાડમાં આની કચુંબર અને ચટણી બનાવતા હોય છે, પણ આ કેરીઓ એકદમ નાની હોય છે, પ્લસ ઓછી ખાટી હોય છે. અને એવી કેરીઓને લઈ અને તમે જો ઢોકળા બનાવશો તો તમારા ઢોકળા દાળે વળગે એવા થશે. આટલી બધી કેરી તો ઢોકળામાં વપરાય નહીં, એટલે મેં કેરીનું શાક બનાવ્યું છે અને થોડી કેરી ઢોકળામાં ઉપયોગ કરવા માટે રાખી છે. બેઝિકલી કેરીનું શાક પણ બહુ જ સરસ લાગે છે. ઓછી ખાટી હોય છે અને ગોળ કે ખાંડ પણ ઓછો જતો હોય છે. કેરી તો બધી કાપી દીધી છે અને તેમાંથી એક વાડકી કેરી મેં ભરી લીધી છે. બાકીની કેરીનું શાક કરીશું અને આ કેરીના ઢોકળા કરીશું. જો વધારે વ્યક્તિ ખાવાના હશે તો આખી કેરી ની વાડકીનો ઉપયોગ કરી લઈશું, નહીં તો ઓછી કેરીનો ઉપયોગ કરીશું. તો અહીં મેં અડધી વાડકી કેરી લીધી છે અને બાકીનો આપણે સોજીનો ઉપયોગ કરી અને ઢોકળા બનાવીશું. નેચરલ ખાટા ઢોકળા બહુ જ સરસ લાગશે. એકવાર બનાવી જોજો અને તમે કાયમ કેરીના ઢોકળા બનાવતા થઈ જશો. જે વાડકીમાં કેરી લીધી છે તેમાં બાકીનો ભાગ આપણે સોજીથી ભરી દેવાનો છે. આ તેનું માપ છે. હવે આ જે સોજી અને કેરી ભેગી કરી છે તેને આપણે એક ખીરાના ફોર્મમાં લાવવું પડશે, એટલે આપણે તેને ક્રશ કરવું પડશે. તો આપણે મિક્સચર લઈ લઈશું અને બધો જ મસાલો હવે આપણે મિક્સચરમાં કરીશું અને બેટર પણ મિક્સચરમાં બનાવી દઈશું. બહુ જ સિમ્પલ રીતથી તમારી આ ખીરું બની જશે અને એમાં આથો લાવવાની ઝંઝટ નથી. નેચરલ ખાટા જે ઢોકળા લાગે તેવા લાગશે. વધુ ખાટા જોઈએ તો તમે વધુ ખાટી કેરી અથવા વધારે કેરીના ટુકડા નાખી શકો છો. સાથે મેં 2-3 લીલા મરચાં, નાખવું હોય તો આદુનો ટુકડો પણ નાખી શકાય. હવે આપણે ખીરું મિક્સચરમાં જ બનાવીએ છીએ, તેથી અહીંયા 1 ચમચી જેવું મીઠું લીધું છે. બધું મિક્સચરમાં જ નાખી દઈશું અને સરસ ખીરું રેડી કરીશું. તો અહીં મેં જે વાડકી લીધી હતી તેની 1 વાડકી ભરી અને પાણી લીધું છે અને પાણી આપણે એડ કરી દઈશું. સોજી તો ફૂલશે જ, એટલે પાણી તો વધઘટ કરવાનું જ છે, પણ અત્યારે આપણે મિક્સચર બનાવવા માટે 1 વાડકી પાણી લીધું છે. હવે આને આપણે ક્રશ કરીને બેટર બનાવી લઈશું. તો અહીં આપણું સ્મૂથ બેટર રેડી છે. આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું. સોજી થોડો સમય લેશે ફૂલવા માટે, એટલે બેટરને આપણે થોડીવાર માટે રેસ્ટ પણ આપવાનો છે. 10 મિનિટ રેસ્ટ આપ્યા પછી બેટરને આપણે જોઈ લઈએ કે કેટલું ફૂલ્યું છે અને એમાં પાણીની કેટલી જરૂર છે. ચમચાને ખીરામાં બોળી અને ઊંધું ખીરું ઉતરવા દેવાનું, જેથી તમને ખ્યાલ આવશે. ખૂબ જ જાડું લાગી રહ્યું છે, એટલે 5 વાડકી જેવું પાણી આપણે નાખીએ અને ત્યાર પછી હું તમને બતાવું કે ખીરું કેવું જોઈશે. તો હવે આપણે જોઈ રહ્યા છીએ કે ખીરું પાતળું થઈ ગયું છે અને સોજી છે એટલે ખીરું પાતળું જ જોઈશે, તો જ તે સારી રીતે ફૂલશે અને સરસ પોચા ઢોકળા તૈયાર થશે. તો ચાલો બેટર એક બાજુ કરીએ અને જે ડબ્બામાં ઢોકળા મૂકવા છે તેને ગ્રીસ કરીએ. થોડું તેલ નાખી અને ડબ્બાને સારી રીતે બધી બાજુ કોટ કરી દઈશું, જેના લીધે આપણા ઢોકળા આખા ઉખડી શકે. હવે આની અંદર આપણે 1/4 ટીસ્પૂન કુકિંગ સોડા નાખીશું. કુકિંગ સોડા અલગ અલગ પ્રકારના આવતા હોય છે, તેથી કેટલો સોડા જોઈશે એ હું તમને ખાસ બતાવું. અહીં જે મેં 1/4 ટીસ્પૂન નાખ્યું છે તેનાથી હું જોઉં છું કે ખીરું હલકું પડ્યું છે કે નહીં, અથવા તેની ઉપર બબલ્સ આવ્યા છે કે નહીં. જો ખીરું બરાબર નહીં થયું હોય તો થોડોક 1/4 ટીસ્પૂન બીજો આપણે એડ કરીશું. આ માપ તમને હું એટલા માટે આવી રીતે શીખવાડું છું કે દરેક વખતે ઈનો ન પણ મળે તો કુકિંગ સોડા પ્રમાણે તમે કેવી રીતે બનાવી શકો. તો તેના બબલ્સ કેવા જોવાના, તો તમને ખબર પડશે કે બેટર બરોબર ઉપયોગમાં આવે એવું થયું છે કે નહીં. તો અહીં બાઉલમાં તમને દેખાઈ રહ્યું છે કે થોડાક જ બબલ્સ થઈ રહ્યા છે. તો બીજો 1/4 ટીસ્પૂન કુકિંગ સોડા આપણે એડ કરવો પડશે, જેના લીધે આપણું જે પણ બેટર છે તે હલકું પડશે અને બબલ્સવાળું રેડી થશે. બબલ્સ થશે તો જ આપણા જે ઢોકળા બનાવીશું તે સરસ સોફ્ટ
અને જાળીદાર બનશે. ચાલો તમને નજીકથી ખીરું બતાવું કે બબલ્સ કેવા દેખાઈ રહ્યા છે, જેથી તમને કમ્પ્લીટ આઈડિયા આવી જાય કે આવું બેટર હલકું અને બબલ્સવાળું થાય ત્યાર પછી જ આપણે તેને ટ્રાન્સફર કરીશું. તો નજીકથી તમે ધ્યાનથી જુઓ કે બબલ્સ થઈ રહ્યા છે અંદર. આવું ખીરું થયા પછી આપણે તેને ટ્રાન્સફર કરીશું અને પછી આપણે જે સ્ટીમર ગરમ કરવા મૂક્યું છે તેમાં આપણે આ ડબ્બો મૂકીશું. આ બહુ જ સરસ ઇઝી રીત હું તમને બતાવી રહી છું. અને ખાટા ઢોકળા વિધાઉટ એની પ્રિઝર્વેટિવ, વિધાઉટ એનીથિંગ લાઈક આથો કે કશું જ નથી, ફક્ત આપણે નેચરલ કેરીનો ઉપયોગ કરી અને બનાવ્યા છે. અહીં આપણે સ્ટીમર પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું હતું અને એમ જ કરવાનું હોય છે. સોડા નાખો એના પહેલાં તમારે સ્ટીમર રેડી કરીને મૂકી દેવાનું, જે સરસ ગરમ થયેલું હોવું જોઈએ. અહીં આપણે ડબ્બો ટ્રાન્સફર કરી દઈશું અને તેની ઉપર જરૂરી મસાલા સ્પ્રિંકલ કરીશું. હું નોર્મલી લાલ મરચું અને મરી જ નાખતી હોઉં છું, એટલે તમને એ જ રીતે બતાવું છું. તો અહીં અડધી બાજુ મેં લાલ મરચું નાખી દીધું છે અને બીજી બાજુ હું મરીનો પાવડર નાખવાની છું, એટલે બંને ફ્લેવરના મારી પાસે ઢોકળા રેડી થશે. અત્યારે કેરીની સિઝન છે તો આવા ઢોકળા ખાવાની બોળીને મજા આવશે. પ્લસ ખાટા ઢોકળા તો એમનેમ પણ ખૂબ જ મજા આવે એવા બન્યા છે. હવે આપણે આને ઢાંકી અને 15 મિનિટ માટે સ્ટીમ થવા દઈશું. બીજી બાજુ વઘાર માટે તેલ મૂકી દીધું છે અને આ તેલ પાણીના ઢોકળા નથી, આ રેગ્યુલર ઢોકળા છે, એટલે આપણે સાદો વઘાર કરીશું. 1 ચમચી રાઈ નાખીશું અને તેને સરસ તતળવા દઈશું. તેલ થઈ આવ્યું છે એટલે સરસ ઉકળી ગયું છે. લીલા મરચાં અને ધાણા, બસ રેગ્યુલર વઘાર જ આપણે આમાં ઉપયોગ કરવાનો છે અને વઘારને ઢાંકીને થવા દઈશું. બીજી બાજુ 15 મિનિટ થઈ ગઈ છે અને ઢોકળા પણ આપણા રેડી થઈ ગયા છે. થોડીવાર એને સિજાવા દઈશું અને પછી આપણે ઢોકળાને કાઢી લઈશું. તો મસ્ત ફર્સ્ટ ક્લાસ ખાટા ઢોકળા આપણા તૈયાર થઈ ગયા છે. ચાલો એને આપણે કાપી અને રેડી કરીએ અને ઉપર વઘાર નાખીએ. તો ડબ્બાની આજુબાજુથી ઢોકળા બહાર આવી ગયા છે અને તેને આપણે પલટાઈને આમાં કાઢી લઈએ એટલે સરસ તૈયાર થઈ જશે. થોડીવાર એને ઠરવા દેશો એટલે ઇઝીલી એ નીકળી જશે. તો આવા મસ્ત સોફ્ટ ખાટા ઢોકળા નેચરલ ખટાશથી ભરપૂર એકવાર તમારા ઘરે ટ્રાય કરજો. કેરીની સિઝન આવી છે, કાચી કેરી, પાકી કેરી બધું જ મળવા મળ્યું છે. બસ હવે આપણે આ ખાટા ઢોકળાને કાપીશું અને તેના ઉપર જે વઘાર આપણે રેડી કર્યો છે તે મૂકીશું. બીજી કશી જ વસ્તુની જરૂર નથી. ખાટા ઢોકળા એટલે ખાટા ઢોકળા, આના જેવા બીજા એક પણ ઢોકળા લાગે નહીં. તો અહીં તમે જુઓ કે કેટલા સોફ્ટ બન્યા છે. આની જગ્યાએ તમે આપણું જે રેગ્યુલર ઇડલી ઢોસાનું ખીરું આવે છે એની અંદર પણ કેરી નાખી અને આવા સોફ્ટ ઢોકળા બનાવી શકો છો. એ પણ આવા સરસ જ બનશે, એની મારી ગેરંટી છે. હવે આ ઢોકળા ઉપર આપણે વઘાર જે તૈયાર કર્યો છે તેને નાખી દઈએ. તો બધા જ ઢોકળા ઉપર મરચું, રાઈ અને તેલ આવે એવી રીતે વઘાર સ્પ્રેડ કરી દો. તમને વધારે તેલવાળા ભાવતા હોય તો ડબલ તેલ લઈ શકાય છે, પણ આ ઢોકળા એકવાર તમારા ઘરે ચોક્કસ બનાવજો. તમારે ઘરે કયા પ્રકારના ઢોકળા બનાવવા છે મને કહેજો. આપણે દૂધીના ઢોકળાની રેસીપી પણ મૂકેલી છે. એવી રીતે વિવિધ વેજીટેબલ્સના ઢોકળા તમે બનાવી શકો છો. અને નાસ્તામાં ઢોકળા એટલે બાફેલી વસ્તુ અને બાફેલી વસ્તુ એટલે ઉત્તમ. તો તમારા ઘરે ઢોકળા લવર કોણ છે તેનું નામ મને કમેન્ટમાં ચોક્કસ લખો. તો ફરી મળીશું એક નવા વિડીયોમાં નીપાબેનની સાથે, કાલે નવી રેસીપી સાથે. રેસીપી જુઓ, આનંદ લો, તમારા ઘરે બનાવો, તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરો. બધાને જ નવી અને હેલ્ધી વસ્તુ બતાવવાનો અને ખવડાવવાનો અમારો ટ્રાય છે, એટલે તમારો સહકાર હશે, શેર કરશો તો અમને ખૂબ આનંદ થશે. ગમે તો લાઈક આપો, ના ગમે તો ડિસલાઈક આપો.